theory of machine. Theory of machine. Theory of machine આપણે ડિપ્લોમા 4th સેમેસ્ટર મિકેનિકલ બ્રાન્ચમાં જે સબ્જેક્ટ આવે છે એનું આપણે આજે ચેપ્ટર નંબર 17 નો ટોપિક બેલેન્સિંગ એન્ડ અનબેલેન્સિંગ વિશે વાત કરીશું. બરોબર છે? તો એમની અંદર જોવામાં આવે તો બેલેન્સિંગ એટલે શું? રેડી? પહેલો આપણો ટોપિક છે બેલેન્સિંગ. વોટ ઇઝ બેલેન્સિંગ? તો બેલેન્સિંગ ને આપણે સમજવું હોય તો એના માટે એક નાનો એવો ટોપિક સમજી લઈએ. ટાઈપ્સ ઓફ ફોર્સ. ટાઈપ્સ ઓફ ફોર્સ. ટાઈપ્સ ઓફ ફોર્સિસ acting on a body. Types of force acting on a body. રેડી? કોઈ બોડી છે, કોઈ વસ્તુ છે, એના ઉપર કેવા કેવા પ્રકારના ફોર્સ લાગી શકે. કોઈ મશીન, કોઈ બોડી અથવા તો કોઈ મશીનનો ભાગ છે તો એના પર કેવા કેવા પ્રકારના ફોર્સીસ લાગતા હોય એના વિશે વાત કરવાની છે. તો મશીન ઉપર બે પ્રકારના ફોર્સ લાગતા હોય. એક છે સ્ટેટિક ફોર્સ અને બીજો છે ડાયનેમિક ફોર્સ. સ્ટેટિક ફોર્સ એન્ડ ડાયનેમિક ફોર્સ. ડાયનેમિક ફોર્સ અને ડાયનેમિક ફોર્સનું બીજું નામ છે ઇનર્શિયા ફોર્સ. ડાયનેમિક ફોર્સનું બીજું નામ છે ઇનર્શિયા ફોર્સ. તો બે પ્રકારના ફોર્સ લાગતા હોય, સ્ટેટિક ફોર્સ અને ડાયનેમિક ફોર્સ. રેડી? તો એમાં સ્ટેટિક ફોર્સ એટલે શું? તો કે એના ઉપર વાત કરીએ તો સ્ટેટિક ફોર્સ એટલે કે કોઈ વસ્તુ છે, આપણે ધારી લઈએ કોઈ બોડી. બરોબર છે? તો એ બોડી પાસે પોતાનું કાંઈક વજન રહેલું હોય છે. એ બોડી પાસે પોતાનું કાંઈક વજન રહેલું હોય છે, વેઇટ છે. રેડી? તો એ વેઇટ, એની પાસે જે કાંઈ વજન હોય તો એ વજનના લીધે જે કાંઈ ફોર્સ પ્રોડ્યુસ થતા હોય એને શું કહીશું આપણે? સ્ટેટિક ફોર્સ. રેડી? તો આપણે સ્ટેટિક ફોર્સની વ્યાખ્યા લખવી હોય તો લખી શકાય કે કોઈ બોડી પર વજનના લીધે લાગતા ફોર્સને સ્ટેટિક ફોર્સ કહેવાય છે. રેડી? ઇંગ્લિશમાં લખવું હોય તો લખી શકાય કે ઇટ ઇઝ a depend on weight of body. બરોબર છે? ત્યાર પછી આગળ વધીએ. બીજો પ્રકાર છે આપણને ડાયનેમિક અથવા તો ઇનર્શિયા ફોર્સ. ડાયનેમિક અથવા તો ઇનર્શિયા ફોર્સ. રેડી? ડાયનેમિક ફોર્સ અથવા તો ઇનર્શિયા ફોર્સ. હવે ડાયનેમિક અથવા ઇનર્શિયા ફોર્સ કેને કહી? તો કે ડાયનેમિક ઇનર્શિયા ફોર્સ ની અંદર વાત કરી તો પાછી એની જેમ જ આપણે એક નાનું એવું સિમ્પલ ઉદાહરણ વિચારીએ કે કોઈ બોડી છે તો એ બોડી જો મોશનમાં હોય એટલે કે ગતિ કરતી હોય તો એના લીધે જે કાંઈ ફોર્સ પ્રોડ્યુસ થતા હોય તો એને કહીશું આપણે ડાયનેમિક ફોર્સ. શું કહીશું? ડાયનેમિક ફોર્સ. ડાયનેમિક ફોર્સની વ્યાખ્યા આપણે આપવી હોય તો આપી શકાય કે જ્યારે કોઈ બોડી ગતિ કરતી હોય તો તેના લીધે ઉત્પન્ન થતા ફોર્સને ડાયનેમિક ફોર્સ અથવા તો ઇનર્શિયા ફોર્સ કહેવાય છે. ઇંગ્લિશમાં રાઇટ ડાઉન કરવું હોય તો બી કરી શકાય કે ઇટ ઇઝ એ ડિપેન્ડ ઓન મોશન ઓફ બોડી. બરોબર છે? તો આવી રીતના બે પ્રકારના ફોર્સ રહ્યા. એ કોઈ મશીન ઉપર અથવા તો મશીનના કોઈ પાર્ટ્સ ઉપર અથવા કોઈ વસ્તુ ઉપર લાગતા હોય. હવે આપણને એના ઉપરથી ખ્યાલ પડ્યો કે જો ભાઈ વસ્તુ સ્થિર કન્ડિશનમાં હોય તો એના ઉપર સ્ટેટિક ફોર્સ લાગતો હોય અને વસ્તુ જો ગતિમાં હોય, મોશનમાં હોય તો એના ઉપર ડાયનેમિક ફોર્સ લાગતો હોય. રેડી? તો હવે આપણે બેલેન્સિંગ ઉપર વાત કરીએ કે બેલેન્સિંગ એટલે શું છે? તો બેલેન્સિંગ એટલે સમજવા માટે આપણે સાદું અને સિમ્પલ એક દેશી ઉદાહરણ બધાને સમજમાં આવે એવું લઈએ તો આપણે કોઈ એક વજન માપવા માટેનો કાંટો આપણે ડ્રો કર્યો છે કે જેમાં એક સાઈડ આપણે 50 કિલોગ્રામ જેટલો વજન રાખેલો છે, 50 કેજી, 50 કેજી, અને એક સાઈડ આપણે રાખેલો છે 30 કેજી. હવે એ વજન આપણે બે સાઈડ એટેચ કરી દીધા. એક સાઈડ 50 કેજી, એક સાઈડ 30 કેજી. એક સાઈડ 50 કિલોગ્રામ, એક સાઈડ 30 કિલોગ્રામ. હવે જે વજન કાંટાનું જે પોઈન્ટર હશે
તે સિમ્બોલ કઈ બાજુ દર્શાવે તો કે જેમ આપણે ડ્રો કર્યું એમ જમણી સાઈડ નમતું દેખાડશે કારણ કે એની બાજુ વધારે વજન છે. હવે આ કન્ડિશન ની અંદર જો આપણે બંને ત્રાજવાને સ્થિર કન્ડિશનમાં લઈ આવવા હોય બેલેન્સ કન્ડિશનમાં ન્યુટ્રલ કન્ડિશનમાં 0 ઉપર લઈ આવવા હોય તો એના માટે શું કરવું પડે તો કે લેફ્ટ સાઈડમાં જ્યાં ઓછો વજન છે 30 કિલોગ્રામ એમાં આપણે 20 કિલોગ્રામ જેટલો વજન એડ કરવો જોશે એટલે હવે કેટલો વજન થઈ જશે અહીંયા 50 કિલોગ્રામ. રેડી? જેના કારણે હવે તમારું પોઈન્ટર ન્યુટ્રલ કન્ડિશનમાં 0 કન્ડિશન ઉપર દેખાડશે. રેડી? તો આને આપણે શું કર્યું કહેવાય બેલેન્સ કર્યું કહેવાય. હવે એવું ફરજિયાત નથી કે આપણે એડ જ કરવાના. હવે એવી કન્ડિશન પણ કરી શકાતી હતી આની જગ્યાએ કે આ 50 કિલોગ્રામ જેટલું વજન અને 30 કિલોગ્રામ જેટલું વજન બે વજનને આપણે એમાંથી રિમૂવ થતા હોય તો એ રિમૂવ કરી લે એમાંથી કાઢી લે તો એના કારણે બે ત્રાજવા ખાલી થઈ જશે બંને સાઈડ કેટલો વજન થઈ જશે 0 kg તો પણ પોઈન્ટર આપણને 0 કન્ડિશનમાં આવી જશે. બરોબર છે? તો આવી જે પ્રોસેસ કરી છે એને આપણે શું કહીએ છીએ બેલેન્સિંગ. તો આવી જ વસ્તુ આપણે મશીનની અંદર કરવાની છે. રેડી? તો થોડા ટેકનિકલ ટર્મની અંદર જોવામાં આવે કે બેલેન્સિંગ એટલે શું તો કે બેલેન્સિંગ એટલે બીજું કાંઈ નથી કે કોઈ વસ્તુ આપણે લીધેલી છે તો એના ઉપર સમજાણું કે ભાઈ બે પ્રકારના ફોર્સ લાગે એક સ્ટેટિક ફોર્સ છે અને બીજો ડાયનેમિક ફોર્સ છે. તો આ જે બે ફોર્સ લાગે છે એના ઉપર જ વાતચીત કરવાની છે. રેડી? તો બેલેન્સિંગ એટલે શું છે તો કે એક પ્રકારની પ્રોસેસ છે કે જેની અંદર આપણને અનબેલેન્સ ફોર્સો ક્યાં ડાયનેમિક ફોર્સ અને સ્ટેટિક ફોર્સ કે જે અનબેલેન્સ કન્ડિશનમાં છે તો એને સિસ્ટમમાંથી શું કરવાના દૂર કરવાના. રેડી? સિસ્ટમમાંથી એલિમિનેટ કરી દઈએ તો આ પ્રકારની પ્રોસેસને શું કહીશું બેલેન્સિંગ. તો બેલેન્સિંગની વ્યાખ્યા જીટીયુ ની અંદર પૂછાયેલી વ્યાખ્યા છે IMP છે રાઇટ ડાઉન કરવી હોય તો આપણે કરી શકાય કે બેલેન્સિંગ એક પ્રક્રિયા છે કે જેમાં મશીન પર લાગતા અનબેલેન્સ બળો જેવા કે સ્ટેટિક અને ડાયનેમિક બળોને સિસ્ટમમાંથી દૂર કરવામાં આવે છે. ઇંગ્લિશમાં રાઇટ ડાઉન કરવું હોય તો બી કરી શકાય કે ઇટ ઇઝ a process of eliminating the effect of static force and dynamic force acting on a machine component. બરોબર છે? તો જે આપણે મશીન કમ્પોનેન્ટ ઉપર અનબેલેન્સ ફોર્સ જે છે સ્ટેટિક અને ડાયનેમિક પ્રકારના એને આપણે દૂર કરી દઈએ તો એને આપણે પ્રોસેસને શું કહીશું બેલેન્સિંગ. બરોબર છે? ત્યાર પછી આગળ વિચારીએ કે સિસ્ટમ અનબેલેન્સ છે એમ ક્યારે ખબર પડે કારણ કે જો આપણને ખબર પડશે કે આ અનબેલેન્સ છે તો આપણે એને બેલેન્સ કરવા માટેનું કાર્યવાહી આગળ કરશું. રેડી? તો અનબેલેન્સ છે તેમ ક્યારે ખબર પડશે તો કે જો એક અથવા એક કરતા વધુ માસ ધરાવતી સિસ્ટમ હોય ફોર એક્ઝામ્પલ તરીકે કોઈ એક ફિગર ડ્રો કરી અને આપણે સમજી કે આ કોઈ શાફ્ટ છે. હવે એ શાફ્ટ ઉપર મેં કોઈ પુલી એટેચ કરી દીધી છે. શાફ્ટની ઉપર શું રાખી દીધેલું છે પુલી. આ શું આપણને આપેલું છે શાફ્ટ. રેડી? અને આ આપણે એની ઉપર પુલી એટેચ કરી દીધેલી છે. શાફ્ટની ઉપર પુલી રાખેલી છે. હવે આની અંદર જોવામાં આવે તો શાફ્ટ અત્યારે સ્થિર કન્ડિશનમાં છે તો આપણે જે પુલીનું વજન હશે કાંઈક 10 કિલોગ્રામ 20 કિલોગ્રામ જે કાંઈ હોય એ W જેટલું વજન નીચેની દિશામાં લાગશે એટલે કે સ્ટેટિક પ્રકારનો ફોર્સ લાગશે. હવે જો શાફ્ટને રોટેટ કરવામાં આવે રેડી? તો આ જે W ફોર્સની અસર છે એ શું થઈ જશે અનબેલેન્સ કારણ કે એ ઉપરના ભાગમાં જશે નીચેના ભાગમાં આવશે કારણ કે એક સાઈડ જ વજન છે શાફ્ટની એક સાઈડ જ આ શાફ્ટની એક સાઈડ જ વજન લાગે છે બીજી સાઈડ વજન લાગતો નથી એટલે સિસ્ટમ શું થઈ અનબેલેન્સ. જો W નીચે લાગે છે એમ ઉપર લાગતું હોય તો એ આપણે બેલેન્સ કહી શકાય. રેડી? તો આવું થશે એટલે એના કારણે શું થશે તો કે અત્યારે જે કન્ડિશન છે તો એમાં જે પુલીનું સેન્ટર ઓફ ગ્રેવિટી છે અને આ જે શાફ્ટની એક્સિસ છે આ શું છે શાફ્ટની એક્સિસ. તો શાફ્ટની એક્સિસ અને પુલીનું સેન્ટર ઓફ ગ્રેવિટી આ પુલીનું સેન્ટર ઓફ ગ્રેવિટી છે અહીંયા આપણે જે ટપકું કર્યું અહીંયા. રેડી?
તો એ બંને શું છે એકબીજાથી દૂર છે કોઈ એક એક્સિસ ઉપર નથી કે આપણે પુલીનું સેન્ટર ઓફ ગ્રેવિટી શાફ્ટની એક્સિસ ઉપર છે નહીં તો એના માટે શું કરવું પડે તો કે આ પુલીનું સેન્ટર ઓફ ગ્રેવિટી છે CG એને આપણે શાફ્ટની એક્સિસ ઉપર એટલે કે અહીંયા લઈ આવવું પડે તો અહીંયા લઈ આવવા માટે શું કરવું પડે તો જે પુલીની અંદર જે સાઈડ વજન લાગે છે એટલો જ વજન આપણે પુલીની ઉપર એની ઓપોઝિટ ડાયરેક્શનમાં લગાડશું એટલે ઉપરની દિશામાં આપણે W જેટલો વજન લગાડશું તો સિસ્ટમ શું થાય બેલેન્સ રેડી તો અનબેલેન્સ સિસ્ટમ કેને કહીશું તો કે જો સિસ્ટમમાં એક અથવા એક કરતા વધારે રોટેટિંગ માસ હોય અને એનું જો સેન્ટર રોટેટિંગ માસનું સેન્ટર એટલે કે સેન્ટર ઓફ ગ્રેવિટી જો શાફ્ટની એક્સિસ અથવા તો કોઈ ધરીની એક્સિસ ઉપર લાઈન ન થતું હોય ધરીની એક્સિસ ઉપર ન હોય તો તે સિસ્ટમને શું કહેવાય અનબેલેન્સ સિસ્ટમ કહેવાય બરોબર છે વ્યાખ્યા લખવી હોય તો લખી શકાય સરસ રીતે અનબેલેન્સની ગુજરાતીમાં બોલું છું એક અથવા એક કરતા વધુ માસ ધરાવતી સિસ્ટમમાં જો રોટેટિંગ માસની એક્સિસ અને ધરીની ભ્રમણ એક્સિસ એક ના હોય તો તેને અનબેલેન્સ સિસ્ટમ કહેવાય છે ઇંગ્લિશમાં રાઇટ ડાઉન કરીએ તો in any system having one or more rotating masses if the center of mass of the system does not lie on the axis of rotation then the system is called unbalanced બરોબર છે ચાલો તો આટલું આપણે આ લેક્ચર ની અંદર રાખીએ નેક્સ્ટ ટોપિક જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચર ની અંદર ડિસ્કશન કરીશું